હા, મારું નામ દીપ્તિ બ્રહ્મભટ્ટ છે. આજ રોજ અમારી શાળામાં શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપણા ભારત દેશમાં હિન્દુ તહેવારોનું ઘણું મહત્વ છે અને આપણા ઘણા હિન્દુ તહેવારો છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ઘણી રીતે જોડાયેલા છે. હોલિકા દહન હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. હોળી પર્વના એક દિવસ અગાઉ સાંજે ઉજવવામાં આવે છે. આ વિધિ જે છે એ અસત્ય ઉપર સત્યની જીત ના પ્રતીક રૂપે મનાવવામાં આવે છે. આજ રોજ અમારી શાળામાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં શાળાના પ્રાંગણમાં વિધિવત તેનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સંચાલકો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. હોલિકા દહનના ધાર્મિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કેરેક્ટરો બનાવવામાં આવ્યા હતા, જેમાં હોલિકા માતા, ભક્ત પ્રહલાદ, નરસિંહ અવતાર અને હિરણ્ય કશ્યપનું કેરેક્ટર અહીંયા લાઈવ ઊભું કરી અને તેનું નાટ્ય બતાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને, જેથી કરીને તેનાથી તેઓ માહિતગાર થાય. હોલિકા દહન પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથાથી જોડાયેલું છે. હિરણ્ય કશ્યપ નામના રાજાએ પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાની ના પાડી હતી, પરંતુ ભક્ત પ્રહલાદ અડગ રહ્યો હતો, જેથી કરીને હિરણ્ય કશ્યપે ઘણી બધી વાર તેને મારવાનો પ્રયાસ કર્યો હતો અને અંતે તે શક્ય ન થતાં તેણે પોતાની બહેન જે છે હોલિકા છે તેને ભગવાને વરદાન આપેલું હતું કે તેને અગ્નિ બાળી શકે નહીં. તેથી તે પોતાના પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બેસે છે અને તેમને આ વરદાન મળ્યું હોવા છતાં પણ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી જાય છે અને હોલિકાનું દહન થઈ જાય છે. તેથી આ તહેવાર ભક્તિ, શ્રદ્ધા અને સત્યની જીતનું પ્રતીક છે.